जय मां रुद्राणी। सर्व भक्तजनों ने जय माताजी। आज આપણે પધારી રહ્યા છીએ કચ્છની પાવન અને ઐતિહાસિક ધરતી પર આવેલું ભુજથી આશરે 15 કિલોમીટર દૂર પ્રકૃતિના ખોળામાં વસેલું ભક્તિ, સેવા અને સંસ્કારનું પવિત્ર તીર્થધામ શ્રી રુદ્રમાતા યાત્રાધામ। આ પવિત્ર ભૂમિમાં પ્રવેશ કરતા જ ભક્તિના સ્પંદનો હૃદયને સ્પર્શી જાય છે। સૌથી પહેલાં નજરે પડે છે ભવ્ય અને રજવાડી શૈલીનું પ્રવેશ દ્વાર, જે જાણે દરેક ભક્તનું પ્રેમપૂર્વક સ્વાગત કરી રહ્યું હોય। આ દિવ્ય દ્વારમાંથી અંદર પ્રવેશતા જ મનમાં અનોખી શાંતિ, આત્મીયતા અને માતાજીની દિવ્ય ઉપસ્થિતિનો અનુભવ થવા લાગે છે। પ્રવેશ દ્વારની બાજુમાં રુદ્રાણી જાગીર દ્વારા ચાલી રહેલી એક મહાન સેવાકીય પ્રવૃત્તિ જોવા મળે છે, શિક્ષણ સાથે સંસ્કાર। અહીં આવેલી રુદ્રમાતા ઉત્તર બુનિયાદી સ્કૂલ અને હોસ્ટેલમાં હાલમાં લગભગ 90 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે। અહીં માત્ર ભણતર જ નહીં, ભારતીય સંસ્કૃતિ, સદાચાર અને આધ્યાત્મિક મૂલ્યોનું પણ સિંચન કરવામાં આવે છે। હવે આપણે મુખ્ય મંદિર પરિસરમાં પ્રવેશી રહ્યા છીએ। પ્રવેશતા જ અહીંના પૂર્વ મહંત શ્રીઓની પવિત્ર સમાધિઓ દર્શન આપે છે, જે તેમની તપશ્ચર્યાની અને સેવાભાવની ગાથા આજે પણ જીવંત રાખે છે। આગળ ભક્તો માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તથા મંદિરનું કાર્યાલય આવેલું છે। હવે ચાલો પ્રવેશ કરી આ ભવ્ય ઐતિહાસિક અને કિલ્લાબંધ મુખ્ય મંદિરમાં। લગભગ 350 વર્ષ જૂનું આ મંદિર કચ્છની ગૌરવગાથા અને અદ્ભુત સ્થાપત્ય કળાનું જીવંત પ્રતીક છે। મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે મા મોમાઈ, મા રવેચી, મા રુદ્રાણી, મા આશાપુરા અને અન્ય શક્તિ સ્વરૂપ દેવીઓ। આ દિવ્ય દર્શન થતાં જ ભક્તના મનમાં અદ્ભુત શાંતિ અને ભક્તિનો પ્રવાહ વહેવા લાગે છે। મુખ્ય નિજ મંદિરમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય મહંત શ્રી લાલગીરી બાપુ અખંડ ભાવથી માતાજીની સેવા અને આરાધનામાં લીન રહે છે। તેમની સેવા, સમર્પણ અને સાદગી સમગ્ર યાત્રાધામને દિવ્યતા પ્રદાન કરે છે। મંદિરની સામે આવેલું મા શ્યામબાઈ માનું મંદિર પણ અત્યંત પવિત્ર સ્થાન છે। કહેવાય છે કે મા શ્યામબાઈની પ્રેરણાથી કચ્છના રાજવીઓએ આજથી લગભગ 350 વર્ષ પહેલાં આ ભવ્ય કિલ્લાબંધ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। આ ઉપરાંત અહીં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિર તથા ક્ષેત્રપાળ દાદાનું મંદિર પણ આવેલું છે, જ્યાં ભક્તો શ્રદ્ધા ભાવથી દર્શન કરી દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરે છે। હવે આપણે પહોંચી રહ્યા છીએ મંદિરના કાયમી ચાલતા અન્નક્ષેત્રમાં। અહીં દરરોજ અસંખ્ય ભક્તો અને વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક મહાપ્રસાદ પીરસવામાં આવે છે। અન્નદાન મહાદાનની આ પરંપરા વર્ષોથી અવિરત ચાલુ છે અને સેવા, સમર્પણ તથા માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે। આગળ નજરે પડે છે ઐતિહાસિક રાણીવાસ કિલ્લો, જે મંદિરની સાથે જ નિર્માણ પામેલો છે। તેના સુંદર રજવાડી ઝરૂખા, પ્રાચીન દિવાલો અને ભવ્ય સ્થાપત્ય આજે પણ કચ્છના રાજવી ઇતિહાસની સાક્ષી આપે છે। ચાલો હવે ઉપર જઈએ, જ્યાંથી સમગ્ર મંદિર પરિસર અને આસપાસનું અદ્ભુત દ્રશ્ય નિહાળી શકાય છે। આ જ માર્ગેથી ક્યારેક પૂજ્ય બાપુશ્રી પોતાની બેઠક સુધી જતા હતા। લગભગ 350 વર્ષ જૂની આ સીડીઓ આજે પણ ઇતિહાસની સાક્ષી બની ઊભી છે। ઝરૂખામાંથી નજર કરતાં એક તરફ હરિયાળીથી છલકાતો રુદ્રમાતા ડેમ અને બીજી તરફ સમગ્ર મંદિર પરિસરનું મનોહર દ્રશ્ય ભક્તોના હૃદયને આનંદ અને ભક્તિથી ભરી દે છે। મિત્રો, શ્રી રુદ્રમાતા યાત્રાધામ માત્ર એક મંદિર નથી, પરંતુ ભક્તિ, પ્રકૃતિ, શિક્ષણ, સંસ્કાર અને નિસ્વાર્થ સેવાનું જીવંત તીર્થસ્થાન છે। અહીં આવનાર દરેક ભક્તને આધ્યાત્મિક શાંતિ, દિવ્ય શક્તિ અને માતાજીના આશીર્વાદનો અલૌકિક અનુભવ થાય છે। તેથી જ્યારે પણ આપ કચ્છની પવિત્ર ધરતી પર આવો, ત્યારે એકવાર અવશ્ય આ પવિત્ર ધામમાં પધારો, મા રુદ્રાણીના દિવ્ય દર્શન કરો, આશીર્વાદ મેળવો અને અહીં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓને નજીકથી જાણો। જો આપને આ યાત્રા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનોને અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવા ભક્તિમય દર્શન
અને યાત્રાના નવા વિડીયો સૌથી પહેલાં આપ સુધી પહોંચે. જય મા રુદ્રાણી, જય માતાજી.